જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? કોમેન્ટ એવી હતી કે તમારે દર મહિને ખર્ચો કેટલો આવે. તો આજે આપણે વાત કરવાની છે જર્મનીમાં દર મહિને ખર્ચો કેટલો આવે. હું વાત કરું છું બર્લિન સિટીની. ખર્ચા બધા મેં અહીંયા લખીને જ રાખ્યા છે. તો રૂમનું રેન્ટ છે 400 યુરો. દર મહિને આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પે કરવાનું હોય છે 150 યુરો. પછી દર મહિને છે ને રેડિયો બિલ આવે. તમે જર્મનીમાં શું કહેવાય કે એન્ટ્રી કરશો ને ત્યારથી તમારું રેડિયો બિલ ગણાશે. એટલે દર મહિને હોય 18 યુરો. 3 મહિનાનું છે ને 58.08 યુરો રેડિયો બિલ આવે. એક હારે 3 મહિનાનું આવે. એ તમારે છે ને રૂમમાં તમે જેટલા રહેતા હો ને બધાને ભાગમાં એટલે બધાય થઈને ભરવાનું હોય. એટલે આપણે 5 યુરો એ ગણ્યા છે. 5 યુરો રેડિયો બિલના. રેડિયો બિલ શું કહેવાય કે રેડિયો અમે જોયું નથી, પણ બિલ આપણે ભરવાનું છે. પછી નેટવર્ક. હવે તમે અહીંયા છે ને કોઈ પણ કંપનીનું નેટવર્ક લો ને તો અનલિમિટેડ 20 યુરો સમથિંગ બધામાં લગભગ 20 યુરો છે જ અનલિમિટેડ તમે નેટ લો તો. બાકી એનાથી સસ્તું હોય 6-7 યુરોમાં મળી જાય છે. એટલે 20 યુરો મેં નેટવર્કના ગણ્યા છે. અને આપણે ડોઇચલેન્ડ ટિકિટ છે. અહીંયા તમારે છે ને આખા જર્મનીમાં તમે ટ્રાવેલ કરી શકો એના છે આપણે અત્યારે 63 યુરો. આજે 2026માં વધી ગયા છે 5 યુરો. પહેલાં 58 યુરો હતા. પછી 5 યુરો છે તમે બેંક અકાઉન્ટ છે ને તમારે દર મહિને ચાર્જ લાગે. અત્યારે અમારે 4.95 યુરો છે. એટલે તમારે દર મહિને એ ચાર્જ ગણવાનો 5 યુરો એ. અને દર મહિને ખાવા પીવાનો ખર્ચો ગણવાનો 200 યુરો. તમે શું કહેવાય કે બહાર જાઓ તો વાપરવાના આપણે ખાવા પીવાના ઘરે ગ્રોસરી લાવતા હોઈએ એટલે 200 યુરો આપણે મહિનાના એ ગણ્યા છે. અને ટોટલ થાય છે 843 યુરો. એટલે આપણે 850 યુરો ગણો. ઇન્ડિયા પ્રમાણે આપણે અત્યારના યુરોનો ભાવ ગણીને તો 90,000 રૂપિયાનો ખર્ચો આવે. એટલે તમારે 800થી 900 યુરો ખર્ચો ગણવાનો. તમને નાથી એજન્ટો જે લોકો કહેતા હોય અમને એમ જ કહેતા કે ભાઈ 400-500 યુરો ખર્ચો આવશે. એ તો તમે અહીંયા આવો, પૈસા આપણે દર મહિને દઈએ ત્યારે જ ખબર પડે કે કેટલો ખર્ચો આવે. અને તમારે શું કહેવાય પાર્ટ ટાઈમની સેલેરી હોય 1000થી 1200 યુરો. એટલે જોઈ વિચારીને શું કહેવાય કે આવવાનું. અને અત્યારે તે બર્લિનમાં જો કે આમે તે જોબ મળતી નથી. એટલે મોકલી દો જર્મની જે લોકો 2026માં આવતા હોય એને, અને જર્મની આવવાનો વિચાર આવતો હોય એને. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.